તો ઘણા ટાઈમે ધંધા આવ્યો બોલ શું કરો નવરો બોલે લે તો ઘાટ આવે ધંધો કાજી યાર અંકા રિક્ષા શીખવાડ તને શીખવાડજો ભાવ હા એ શીખવાડ ત્યાં ધંધો કરવાનો પછી રિક્ષા શીખવાડે વર્તી બે હું તો લઈ લે કેટલો 30 જવા થઈ ગયો તમારી લિસ્ટમાં છે ગાડી ચડ્યા અમારે ગાડી તમે નંબર તો જોવો નંબર ના ના નહીં ભાઈ ગાડી 3831 નંબરની ગાડી છે ભૂલ થઈ ગયો પછી તમે પેલા નંબર પ્લેટ જોવો ને પછી એમની રસ્તા વચ્ચે ગાડીઓ પકડો કોકની એટલે આજે 0 જેવું લાગ્યું એટલે 3031 લાગી બરોબર તો તમારે 3831 ભૂલ થઈ ગયો બેઓ હાલો હા બોલો સંજયભાઈ મંગા 6770 માંથી નીકળી હા 6770 ભાઈ ઉભી રાખીને બૂમ મારી તો આગળ જવાને તો પકડી રાખજે બરાબર ઉભો રાખજે હા કશો વાંધો નહીં હેડો એ તો હું રોકી લઉં હેડો હા ગાડી બંધ કર ભાઈ ગાડી નતા ચડે વાળા ઇન્કો કી યાર બીવડાય દો લિસ્ટમાં ગાડી હપ્તા ચડ્યા છે આજે હા છે યાર ચડ્યા બોલ હપ્તા નહીં ભરવાના પૈસા નહીં યાર અઠવાડિયે 15 દાડા પૈસા આવશે એટલે સેટિંગ કરીને તો ભરાઈ જાય એવું થોડું ચાલે યાર અઠવાડિયે 15 દાડા પૈસા આવશે સેટિંગ કરીને ભરાઈ દેવરાય એક અંગત અઠવાડિયા 15 દાડા ચોઈ તાર બધા હપ્તા પૈસા આવી જાય હા તો બે મિનિટ લાવ તારા ફોન માં ભાઈને ફોન કર્યું હા વાત કરી લો ભાઈ જોડે કોણ હતા ભાઈ વાત કરો તો ખબર પડશે ભાઈ કોણ ફોન કર્યો મારો ફોન નહીં તમારો ફોન આલો ફોન રાખવાના પૈસા નહીં હપ્તા ભરવાના પૈસા તો ધંધો કરીને કરો હું તાણ કરવા દો નહીં બીજી વાતો કર્યા ખોટી ખોટી હાલો કોણ બોલે ભાઈ એટલે મિત્યા ચકીડો બોલું એટલે તારો નંબર છો આ તો બીજા કોનો નંબર એટલે આ ગાડી પકડી સીજો રે મારો ફોન તો ખબર નહીં કે અમે વેચી માર્યો હમણાં પેલું ટાયર ફૂટી ગઈ મનીમાં તને ખબર નહીં પડતી તાર તો હપ્તા ભરતો નહીં તાર હપ્તાનું સેટિંગ કઈ ભરી ના દેવું જાજો કરી મારી શરમથી તને બધા જવા દે છે લે વાત કરી લે ને તો આટલી વાર લે હાલું ચાલો હાલો હા ભાઈ કોણ હું મંગો સીજર બોલું હા હા મિત હા બોલો બોલો મિતભાઈ બોલો બોલો હા પડી 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 વાત સાચી મિતભાઈ તમારી પણ આ ભાઈને રિક્ષાના 4 હપ્તા ચડ્યા બરોબર
અને મારો ઉપરથી ઓર્ડર છે, એકાદો હપ્તો હોય તો યાર સમજ્યા, પણ 4 હપ્તા ચડ્યા યાર. બરોબર, હવે શું કરવાનું બોલો? વાંધો નહીં, એક કામ કરો, હા તમે રિક્ષા જવા દો એની, બરોબર? હા હું આખો દામ પૈસાનું સેટિંગ કરાવી એના જોડે હપ્તા ભરાઈ દેવડાવું. એવું કરશો? અને એક કામ કરો, સ્પીકર કરો ને એને સંભળાવો, ફોન ચાલુ રાખો. હા હાલો હાલો, ચાલો રાખો. લે ભાઈ વાત કર. હાલો. તારા હપ્તા ભરવાના કે નહીં ભરવાના? અલે હપ્તા ભરવાના પણ એક જગ્યા પૈસા ભરાઈ રહ્યા એટલે હું ફસાઈ ગયો હાલ. તું તાર જગ્યા પર જાય ને તાર જગ્યા પર મારું નામ લઈને તો છૂટી જાય, બરોબર? તને મારી શરમથી બધા છોડી દે. હા હા ભાઈ, વફાદાર છે મંગાભાઈ. હવે ફોન કરજો, તું હવે હપ્તો નહીં ભરે ને, હા બરોબર? તું હપ્તો નહીં ભરે ને તો પછી એને કહે ભાઈ ગમે તો મળે નીકળતી અહીં લઈ જજો ડાયરેક્ટ. હા વધુ નહીં, એટલે મારે 5-6 દાડા પૈસા આવે એટલે હું નખાઈ દેવડાવું. બેને કીધું 15 દાડા પર વહેલા આવી જાય, વહેલા નખાઈ દેવડાવું હું. હા તો હાલ ભાઈને ફોન. હા હાલો. પહેલું હા હાલ તમે જવા દો, બરોબર? હા બીજી વાર જો ચાકો તમે હપ્તા ના નાખે ને હા. તો તમે તારી ગાડી ખેંચી જજો. એ હારું હેડો, કશો. આ તો તમારી શરમે યાર જવા દેવું, બરોબર? 4-5 દાડા માટે. અને જો મારી જગ્યાએ બીજો કોઈ સીઝર હોત ને તો ના જવા દેતી યાર, પણ આ તો તમારી શરમ છે. અમે જ કંટાળે છીએ મોનાથી. હા ઘરે ઘરે રૂપિયા હાલતો નહીં. કઈ વખત પકડી હતી તો છોડાવરાઈ હતી ને ઘરે રૂપિયા હાલતો નહીં. શીખર હું ઘરે પૈસા નહીં ખબર પડતી. બરોબર, તો પછી આ કમેન્ટ મેલ હું તારો છે, હપ્તા બપ્તા ભરતો નહીં તાણ શું કરે? એ ભાઈ બધી વાતો મેળો નહીં હતા, પટાઈ દો ને. એ કીધું જવા જાય નહીં જવા દે ગાડી. લો આ તો ઉપરથી ગરમી કરે યાર. લો ગાડી જવા જાય કીધી તો બીજી ચો વાતો કરો. તાણ વાત તો કરી, પણ તું ઉપરથી ગરમી કરે, હપ્તા કીધું ભાઈ ચડે નખાઈ નહીં. દઈએ અઠવાડિયે આમ. આ તો તમારે શરમ અડે યાર, મિતભાઈ ઓબળી યાર, ને કે આટલી ગરમી કરે તોય ના જવા દઉં યાર. હા જવા દો હાલ તો એનો ફોન તમારો હો ને, ઓવા જવા દઈને કે આવ્યો તો વાતો કરે હું એ જાઉં. હારું હેડો. અને તમે મળો ભાઈ મોડા આપણે. એ હા. સંજયભાઈ, આપણે ગામમાં તો આવી તો છીએ, પણ આપણે ઘર તો જોયું નહીં. આ ભાઈને પૂછજો. તો મહેમાન આપડા ચક્કીભાઈ જોખાભાઈ નું ઘર કઈ બાજુ છે? તમારું લે આજે તમારું કામ આવ્યું. અરે ભાઈ ભાઈબંધ આયા ને, અમે ભેગા થવા આયા એટલે ખાલી ઘર પૂછા જોયું નહીં અમે ઘર. એ તો આટલા આગળ છે, ઈકણ જ હશે. આ બાજુ? હા એ બાજુ. એ બાજુ એમ? લે ભાઈ પાછા જવા દો તાર. બેહી જજો. જવા દો કિશન. આજ તો બહુ મોટું પેમેન્ટ લઈને જવું હોય દીવો સંજયભાઈ. હા હેડો ને. હો? લઈ લઈએ આજ તો ગમે તે દુનિયા આગી થાય કે પાછી થાય, પણ અહીંથી આ પેમેન્ટ ને કહો તો આ ગાડી બે માંથી એક તો લઈને જવું જ આજે છે. બેહો ગાડી લઈએ. એમ જ કરવું, પણ ઉતરવું જ નહીં. આવે એટલે સીધું ચાવી કહો તો પેમેન્ટ. જય માતા. બીજું કોઈ કોમ જ નહીં કરો. આબા દેચો જો આવે દેખાતો જ ભાઈ, નહીં. આપણે ગાડી ઉઠાઈ લઈએ આજે. આ બધી ગાડી ધોવી પડશે ને. ઓહો તમે જો ભૂલા પડ્યો હોય. એક કામ કરો ને, પેલા ગાડી ધોઈ દો. એ તો હું ધોઈ દે ઉતરો પણ નથી. આ જો નાયા ધોયા વગર ની યારી. તાણ. કોઈ છોકરા ગયા આવી બે ગયા ડબ લઈ. હપ્તા ભરવાની તાકાત ના એન બી હવાની પેલી એ કરે. તમારે નહીં જોવાનું. આ સીટ ને બી ઢોળાવ કેતો તો ને, હવે વાત સાચી છે કે અરે કમાય તો છે પણ ઘરે આવતો નહીં તો કરે હું આવ્યો. શી ખબર શું કરે ભાઈ? અને ઈ શકલ ઉપરથી લાગે ઈને દાઢી કરવાનું પૈસા નહીં એની જોડે. બોલો. કરી દીધી. ખરેખર. પણ ખરેખર ઈને દાઢી તો જોવો, એને બાલ તો જોવો ને, ઈને લાગે કે ખાલી પોણી માથામાં રહીને કોસકો માર્યો નાતોય નહીં. ના તો નહીં. હા બોલો પૈસા નહીં. હા બોલી પૈસા આલો. હે? પૈસા આલો આપણે. બકા એક કામ કરજો ને, હાબુના ને શેમ્પૂના બધા પૈસા આલો, પેલા મને હપ્તા ભરવાનું કરી દી. ક્યાં નહીં ભરવાના? હા? નહીં ભરવાના. નહીં ભરવાના એટલે નહીં ભરવાના. અલ્યા નહીં ભરવાના એટલે પણ હું એક મિનિટ થોડો પાછો જતી. બસ આટલો ભરે સેન્ટર માં એટલે તાર લેવલ લઈ રહ્યો છું. બરોબર? હપ્તા ભરવાના કે નહીં? નહીં ભરવાના. નહીં ભરવાના? નહીં ભરવાના. તો એક કામ કર, ચાવી આલ દેવાની. ચાવી નહીં મને. હા બોલે. બે સંજય ભાઈ ચમ ના મળે ચાવી ભાઈ? ભાઈ આ કાયદો ચા બાકી તમારે લેવાના.
આ કાયદો છે ને સીધે આવીને ઘેર આવીને ગાડી લઈ જાય. ઓહો હવે એને કાયદા અમોન બતાવશે અમે લોકો કાયદા બતાવે ને અમોન કાયદા બતાવશે ભૈયા તારા હપ્તા ભરવાના એમ કોઈ બે જણ. મને યાર તને જો ને શું ચડા ઘરે કરતા દાઢીને બાલ જોઈ લી યાર ગાડી બહાર તો નહીં કરવાની. આ રિક્ષા હપ્તા નહીં ભરતો, પૈસા નહીં કમાતો. એક કામ કર બગા એક વાત કહું રિક્ષા હપ્તા ના ભરવાનું તો બી ટેમ્પરરી ખાલી સેટલમેન્ટ કરી દઈએ આપણે એનું સેટલમેન્ટ. લ્યો તો સેટલમેન્ટ માં અહીંયા ખબર પડતી નહીં યાર પછી એનું સેટલમેન્ટ કહો તો ખબર પડે. વચલો રસ્તો ગાડી જો તો જાવું તો અહીંથી માની આવું. અરે આ તો ખરે હાવખી એ બુદ્ધા વગરનો યાર ગાડી લઈને અમારે જવું પડશે, તકલીફ પડશે એના કરતા. હા, એ બાજુ રસ્તો મેં જોયું ને, ગાડી નીકળે ના નીકળે, ગાડી લેવા ના, ના, તો આપણે ગાડી જ નહીં. ના ભાઈ ના, ગાડી ના લેવી. અલ્યા એમ કહું હું અભણ તારે હાલ હપ્તા ભરવાનું સેટિંગ ના હોય હા બરોબર અને અમારે ગાડી ખેંચવાનું સેટિંગ તો હોય બરોબર અમે ગાડી ના ખેંચીએ ને તાર હપ્તા બિલ થોડા ટાઈમ ના ભરાય એના માટે જે વટલો રસ્તો આવે ખબર હે? એમાંથી સેટલમેન્ટ કાઢીને હાથમાં પકડીએ એને સેટલમેન્ટ કહેવાય કોઈને કહી દો. દઈએ. ચા પાણી નાસ્તો થાય એવું કોક અલા ભાઈ સીધે સીધા કહો. સમાધાનનું આપણે કરીએ હેડો. સમાધાન. હવે મારે તમારે અલ્યા, એ કિશનભાઈ. અલ્યા, કિશનભાઈ છોડો. અલ્યા, આ છોડો કિશનભાઈ. અલ્યા, કિશનભાઈ જવા દો લ્યા. હપ્તો ભરવા નહીં. કોઈ કિશનભાઈ જા, અલ્યા, રહેવા દો લ્યા. અલ્યા, છોડો લ્યા. અલ્યા, છોડો. અલ્યા, બસ લે. હપ્તા ભરતી સેટલમેન્ટ ની ખબર પડતી નહીં તને અલ્યા, બસ હવે કિશનભાઈ. બસ પાછા ભાઈ. અરે વળકોણ કેમ પડતી ઓલે સેટલમેન્ટ તો સેટલમેન્ટ કાઢતા પડે હા બસ ભાઈ. અરે આપણે જતા રહીએ. હા, જતા રહીએ. અરે ભાઈ. અરે વાળા. હપ્તા ભરતી હપ્તા હેલો જાગો નીકળો. અલ્યા આપણે વચ્ચે રસ્તો કાઢીએ. વાત છોડી દો. વાત છોડી દો. હાલો, મૂકી દો વાત. ક્યાં કામ કરો ભાઈ? હેલો લે, હાલો. ક્યાં કામ ભાઈ? વચ્ચેનો રસ્તો નેકળે ને ચાપોણે નેકળે ને હેડો. નીકળો તો અત્યારે તો દાસુ લઈ જાવ. લે, હાલો, હેડ. શું કરશું રે સંજયભાઈ હેડો, હવે કશું. આ તો મારો ઉપર આવી ગયો યાર હેડો, હેડો. બધા હરખા ના હો ભાઈ. હપ્તા ભરાઈ ગયા તઈ. હા તઈ હપ્તા ભરાઈ ગયા ગાડીમાં. જોઈ લો, જોઈ લો. સડસઠ સિત્તેર. એટલે હારું ભરી ગયા ને. હપ્તા તો ભરી ગયા લે તમે જોયા વગર નહીં યાર. અને તમે ચીએ હેસર ભરાય હા? લે હાલો. હેડો, હેડો. હા, ભરી ગયા, ભરી ગયા, બરાબર. લે હાલો ભાઈ. કિશનભાઈ હાલો, સેલ મારો. એટલે આપણે જોવા મિસ્ટેક થઈ ગઈ. હા, ભરી ગયા. નેકર હેડો. કાઢ્યા. અલ્યા આ ચોકા ચકલી લે ભાઈ, હેડે ભાઈ હેડવા કરે હવે હપ્તા ભરાઈ ગયા મારા. એ હાલો, સેલ મારો. નેકર હેડો. મન તો એમ લાગી ગયો નાવા હેડવા કર ને બોલા મારે. નાવા ધોવાના પૈસા લઈ દાઢી કરવાના છે હપ્તો ભરશે લે હા અરે યાર કે લે એ હેડો હેડો કરો હેડ. અરે વાર પાછું વાર. અરે વાર નેકર નેકર અરે એકલું ભૈયા સોંધી રાખ યાર હેડ.